જૂનાગઢના ઐતિહાસિક ભવનાથ મેળામાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, મંત્રી મહોદય પ્રદ્યુમન વાંઝા, કૌશિક વેકરિયા સહિતના લોકો પગપાળા ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધી પહોંચી ધોણાના દર્શન કર્યા. હવે જોઈએ જૂનાગઢ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. જૂનાગઢના શિવરાત્રિના મેળા પ્રખ્યાત છે, ત્યારે આજે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, કેબિનેટ મિનિસ્ટર પ્રદ્યુમન વાંઝા, રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયા સહિતના મંત્રી મહોદય અને મહાનુભાવો ભોળાનાથના જયઘોષ સાથે ગિરનાર દરવાજાથી લઈને ભવનાથ મંદિર સુધી પહોંચ્યા હતા, જ્યાં સાધુ સંતો અને ધૂણાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ તકે પત્રકારો સાથેની વાતચીતમાં મંત્રી મહોદયે આ ઘડીને ખૂબ જ સુકનવંતી ગણાવવામાં આવી હતી અને સાધુ સંતોના દર્શન કર્યા હતા અને ભવનાથ મેળાનો પણ દર્શન કરીને લાભ મેળવ્યો હતો. આ પ્રસંગે અનિરુદ્ધ દવે, પ્રદેશ મહામંત્રી, પણ ખાસ તેમની સાથે જોડાયા હતા. જયેશ રાદડિયા પણ હર્ષ સંઘવીની સાથે અને પ્રદ્યુમન વાંઝા, કૌશિક વેકરિયા સાથે જોડાયા હતા.